દીકરીનો ધણી બહુ મોટો ડોક્ટર અને બહુ વર્ષ પછી વિદેશમાંથી આ દેશમાં આવેલા અને થયું એવું કે જ્યારે એનો બાપ હતો એ ત્યારે એક નાના એવડા ગામમાં રહે અને જ્યારે બધા દેશમાં આવેલા એનો ધણીને આ દીકરી ત્યારે એ ગામમાંથી એમની ગાડી નીકળે ને ત્યારે ઓલી દીકરીએ કીધું કે ઘડીક ઊભી રાખો ને મારા બાપુજીને મળવું છે. ત્યારે ઓલા ધણીએ એને કીધું કે આપણે મોડું થાય છે ને આપણે આગળ પહોંચવાનું છે. ત્યારે ઓલી દીકરીએ કીધું કે મારો બાપ છે, મારો બાપજી છે, મારે એને મળવું છે. અને ત્યારે ઓલા ધણીએ રજા આપી અને પછી ઓલી દીકરી ઘર ગોતીને અને માં તો નથી, એકલો બાપ એકલો. અને એ વખતે કચ્છની અંદર દુકાળ પડેલો ના દીકરી ગોતી અને ઘર ગોતીને પૂછ્યું કે અહીંયા મારા બાપુજી રહેતા હતા, એ ક્યાં છે? અને કીધું કે બટા અત્યારે આ દુકાળ પડ્યો છે ને તો આ શેવાળો રહ્યું ને ત્યાં તળાવમાં ખાળિયા ખોદે છે, જા. અને ઈ ત્યાં બેઠો ખાળિયા ખોદે ને હુકલ લકડી કાયા છીથરે હાથ કપડા હે નાની ઉંગળી ફાટલી હુકલ પાઘડી બાંધેલી અને ધોતી જફો હાવ તડકાની અંદર કાળો મસ એનો બાપ થઈ ગયેલો અને ખાળિયા ખોદે અને દીકરી પાળે આવીને ઊભી રહી અને કીધું બાપુજી. ત્યાં તો એના બાપની આંખોમાં દીવા થયા અને બાપે કીધું કે દીકરી બાપ તું આય, કેટલા આય દાડે તારું મોઢું જોયું. અને દીકરી તો રૂપિયા વાળી હતી, એ તો જોવે એટલા રૂપિયા આપી દેમ હતી. પણ આ દેશનો કોઈ એવો બાપ નથી કે પોતાના દીકરીના ઘરનું પાણી પણ પીવે. અને પછી જ્યારે દીકરીએ કીધું કે બાપુજી હું જાઉં, મારે મોડું થાય છે. ત્યારે ઓલા બાપે ખિસ્સામાં હાથ નાખ્યા, કાંઈ નતું. પાઘડી ખોલી, એ પાઘડીની અંદર 10 દોકડા રૂપિયા બાંધેલા. એ 10 દોકડા નીકળ્યા. એ 10 દોકડા પોતાની દીકરીના હાથમાં આપીને કે દીકરી આટલા જ છે, તું લઈ જા. આ છે ખાલી બાપ અને દીકરીના નિસ્વાર્થ સંબંધો. કે ગમે તે હોય, પોતાના મા બાપ ઉપર મુશ્કેલી આવે તો પણ ગમે તે રીતે પોતાના મા બાપ કઈ રીતે સારા અને સ્વસ્થ રહી શકે એના માટે કામ કરતી હોય તો એ દીકરી છે. અને એક નાની એવી રાતને દી કરે ને એનું નામ દીકરી સાહેબ. કે પોતાની પહેલા તમારી ખુશીની ચિંતા કરે ને એનું નામ દીકરી. કે બોલવાથી તો આખી દુનિયા સમજી જાય સાહેબ, પણ તમે અચૂક હો અને છતાંય તમને સમજી જાય ને એનું નામ દીકરી. કે ઘૂરીનો ગમકાર અને ઝાંઝરનો જણકાર એ તો ભાગશાળી હોય ને એના જ નસીબમાં હોય છે. કે ઘૂઘરીનો ગમકાર અને ઝાંઝરનો જણકાર એ તો ભાગશાળી હોય ને એના જ નસીબમાં હોય છે. જો તમે દીકરાને ચંદન કહેતા હો તો હું દીકરીને કસ્તુરી કહું છું. જો તમે દીકરાને ઘરની તિજોરી કહેતા હોવ તો હું દીકરીને ઘરનું આંગણું કહું છું, ઘરનું ફળિયું કહું છું. કારણ કે દીકરી વગરના ભવમાં જીવન હોઈ શકે પણ ઈશ્વર ના હોય, અને દીકરી વગરના ભવમાં અવાજ તો હોઈ શકે, ઘરમાં અવાજ હોય પણ કલરવ ના હોઈ શકે. માટે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં. કે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, આશીર્વાદમાં મળેલ એક ઈશ્વર એટલે દીકરી, આશીર્વાદમાં મળેલ ઈશ્વર એટલે દીકરી. ફરી જોરદાર તાલીઓના માધ્યમથી આર્યન ભગતને આ વધાવીએ છીએ. આવું આ લાડકવાળી દીકરીનો પ્રસંગ છે ત્યારે જેટલા પણ લોકો મોબાઈલ યુઝ કરે છે પોતાની ફ્લેશ લાઇટથી 2 મિનિટ માટે દીકરીની આરતી આપણે ઉતારવી છે. અને ત્યારે લાડકવાળી દીકરીની આરતી આપણે ઉતારવી છે. કેટલા લોકો ઘરમાં એમ માને છે કે મારા આંગણે દીકરીનો અવતાર છે? જેટલા લોકો માનતા હોય એ તમામ વ્યક્તિ પોતાની ફ્લેશ લાઇટ શરૂ કરીને ઊંચી રાખશે. 2 મિનિટ માટે તમારે આંગણે ઈશ્વર પૂજાતી હોય, મારી માં ભગવતી પૂજાતી હોય, મરડાવાળી પૂજાતી હોય, કોઈ પણ સ્વરૂપે દેવી પૂજાતી હોય, એ તમામ વ્યક્તિ ફ્લેશ લાઇટ ચાલુ કરશે અને આવું સંગીતના સુરે એવી દિવ્ય આરતીના નાદને આપણે સાંભળવો છે, દીકરીની આરતી. અને આજ હજુ પણ જેટલા પણ લોકો મંચ પર બેઠેલા તમામ લોકો તાલીઓના નાદથી અહીં બેઠેલા એક લોકો આજ પહેલી વાર
ગુજરાતની અંદર 32,000 થી વધુની જનમેદની આજ દીકરીની આરતી ઉતારવા માટે જઈ રહી છે અને આર્યન ભગત માત્ર 10 વર્ષના ભગત છે અને એમના આંગણે જ્યારે ભવ્ય લગ્ન લેવાયા છે ત્યારે આવો એવી લાડકવાળી 11 લાડકવાળી દીકરીના આંગણે આજ દિવ્ય આરતી હજુ પણ જેમને ફ્લેશ લાઇટ ન કરી હોય તમારા આંગણે ભગવતી પૂજાતી હોય એ તમામ વ્યક્તિઓ ફ્લેશ લાઇટના માધ્યમથી આવો એક સુંદર મજાની તસવીર જેના આંગણે દીકરી પૂજાણી છે દીકરી લક્ષ્મીનો અવતાર બની છે એટલા માટે દુનિયાની અંદર ઈશ્વર એમના ઘરે લક્ષ્મીને મોકલે જેમના आज यही अज्ञान लाडकवाળી દીકરીઓ લાડકના આર્ય ભગતના આંગણે લેવાયા છે આ એક એક તારવલિયાઓ તમે છે ને લાડકવાળી દીકરી આજ તારી માતા અને પિતાની છત્ર છાયા તે ગુમાવી છે પરંતુ આજ આ એક એક કંકણિયા તારલા તારા બાપનો સહારો બનીને ઊભા છે તારા ભાઈનો સહારો બન્યા છે મારી માવડીઓ એવી 11 લાડકવાળી દીકરીઓ મારી બેન માતાની છત્ર છાયા ગુમાવી છે પિતાની છત્ર છાયા ગુમાવી કદાચ એક એક તારવલિયાઓ આજ તારા પ્રેમના ફેર્યા છે મારી બેન આજે તારા માનવને તારી ભગવતી મોગલ બનીને આવી છે કોઈ છોડલ સ્વરૂપે આવી છે તો મારી છોડલ સ્વરૂપે આવી છે હા આજે છોડલ સ્વરૂપે આવી છે તો ચામુંડ થકી આવી છે અને મારી બેન તારા માનવ સુંદર મજાની આજની આ તસવીર હૈયા સાથે હૈયાની તસવીર બની છે અને ત્યારે જોરદાર તાળીઓના માધ્યમથી આ દિવ્ય ક્ષણને વધાવીએ છીએ અને આવું ₹5,51,000 ના દાતા એવા અમારા વીરા બાપા મેઘાણી અને જેઓ આજે પણ બહેને વાતો કરે છે અને ખાંભી